હેલો દોસ્તો, તો કેમ છો જોઈ લો. અને કહેવાનો મતલબ તો વિડીયોમાં આવવાનું કારણ એક જ કે ગોઠવામાં જોરદાર વરસાદ પડી રહ્યો છે અને વાતાવરણમાં એકદમ પલટો આવી ગયો છે. અને કહેવાનો મતલબ કે પોણી કરી નાખ્યું છે. જોઈ લો મારા સબસ્ક્રાઈબ મિત્રો, મારા ફોલોવર્સ મિત્રો, તમે જોઈ લો એટલો વરસાદ આવે છે ને વાતાવરણ પલટો. ખેડૂતો માટે તો દુઃખની વાત કહેવાય, કારણ કે જે ખેડૂતોએ જે પાકનું બધું હતું, મગફળી હોય ગમે તે પાક હોય, એમને બહુ જ નુકસાન છે. મિત્રો આપણે શું કરી શકીએ, કુદરત સામે આપણે લાચાર છીએ મિત્રો. જોઈ લો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. જોઈ લો ફોન નીચે તો અમારે તો પાણી આપણા ગોઠવામાં તો જોરદાર વરસાદ પડી ગયો છે. તમારા ગામમાં, તમારી સિટીમાં કે તમારા જિલ્લામાં તમારું એટલો વરસાદ છે. આપણો વિડીયોમાં કમેન્ટ કરો મિત્રો કે તમે કયા ગામમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો, તો આપણને ખબર પડે કે તમે કયા જિલ્લામાંથી, કયા તાલુકામાંથી, કયા ગામમાંથી તમે વિડીયો જોઈ રહ્યા છો. ગામનું નામ મિત્રો અવશ્ય લખવું. જોઈ લો વરસાદ એકદમ ફૂલ આવી રહ્યો મિત્રો. જોવાની એવા ખાલી છે ને જોરદાર મિત્રો વરસાદ પડી ગયો છે. મિત્રો વાતાવરણ એકદમ હાલ કશું જ નહોતું વાતાવરણમાં. એકી વખત વાતાવરણમાં પલટો આવ્યો કે વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો. વરસાદ એટલે કે વરસાદ જોરદાર વરસાદ પડે છે. નેવામાં માતું મિત્રો નેવા એટલો પડી રહ્યા છે, જબરજસ્ત વરસાદ મિત્રો. જોઈ લે છે ને હું તમને જે નજારો બતાવી શકું છું એ હું બતાવું તમને મિત્રો. જો આ રસ્તો છે મિત્રો, આ રસ્તામાં જોરદાર વરસાદ ચાલુ છે. પાણી ગાય છે મિત્રો, તમે જોઈ રહ્યા છો વિડીયોમાં દેખાય છે ને તમને. જોઈ લે મિત્રો. અને આ આપણું વગણું છે મિત્રો. વગણામાં આ ઓસરીનો ભાગ છે મિત્રો. જોઈ લે આ નેવા પડે છે મિત્રો. હા મિત્રો જબરજસ્ત વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો. જુઓ છે ને. અને હું નેચરનો નજારો બતાવી દઉં તમને. જોઈ લો નેચર આપણા આ નેચર વાળો છે. જોઈ લો વાળામાં પાણી બધું ભરાઈ ગયું છે. ચોમાસામાં જે વાતાવરણ થાય ને જે ચોમાસામાં જે વરસાદ પડે ને એટલો જ મિત્રો અત્યારે પણ વરસાદ પડી રહ્યો છે. હું વિડીયો બનાવવાનો પ્રયત્ન એટલા માટે કર્યો કે મારા ફોલોવર્સ, મારા સબસ્ક્રાઈબ મિત્રોને હું બતાવી શકું. તો મિત્રો તમે કોમેન્ટમાં અવશ્ય લખજો કે તમે કયા ગામમાંથી જોઈ રહ્યા છો મિત્રો. તો મિત્રો ગુડ નાઇટ.